એટલું કીધું તમારામાં એટલી બધી શક્તિ કે તમારી પહેલા કેટલું બોલ્યા કોઈ અસર નથી, તમે 2 મિનિટની માલી પર તો છન્નાટો છવાઈ ગયો. વિવેકાનંદ નો વિવેક જોજો સાહેબ, મારામાં કોઈ શક્તિ નથી, હું 100-200 નો બલ્બ છું, સબસ્ટેશન તો હિન્દુસ્તાનમાં પડ્યા છે સાહેબ. હે કે હું તો 100-200 નો લેમ્પ છું, સબસ્ટેશન તો હિન્દુસ્તાનમાં છે. મારા ગુરુદેવ રામકૃષ્ણ પરમહંસ કલકત્તા બંગાળમાં બિરાજે છે. અને આમ પ્રવચન પૂરું કરી અને આમ જ્યાં નીચે આમ નીકળ્યા, એક સ્ત્રી સામે મળી એને સાહેબ ઉભી ગયા. પછી સ્ત્રી તરત સામે જઈને બોલી, મારે તમારી સાથે લગ્ન કરવા છે. વિવેકાનંદ તો થડકી ગયા, શું વાત કરો છો? હા, લગ્ન કરવા તમારી સાથે, સંસાર ભોગવવાની કોઈ તમન્ના નથી, પણ તમારાથી આ દેશને એક દીકરો મળે એટલા ખાતર લગ્ન કરવા તમારી સાથે. અને વિવેકાનંદ નો જવાબ સાંભળ્યો કે તું મારી માં, હું તારો દીકરો, આમાં લગ્ન કરવાની ક્યાં જરૂર છે? લગ્ન ક્યાં કરવા છે? બા તું મારી માં થઈ જા, હું તારો દીકરો થઈ જાઉં. ઓલા દીકરાનો શું ભરોસો કેવો નીકળે કેવો નહીં, મને દીકરો ગણી લે, તું મારી માં બની જા. સાહેબ આ હિન્દુસ્તાનની સંસ્કૃતિ છે. હવે દીકરી બોલે છે ને, એ ભારતની દીકરી બોલે છે કે શરત તો મેં કરી છે બેન, પણ તમારી મારી શરત જુદી છે. કઈ શરત? કે સાસુ સસરાની હું સેવા કરવાની. શરત તો મારે છે પણ તમારાથી જુદી છે. સાસુ સસરાની હું સેવા કરવાની, અને જેવા હશે એવા મારા ઈને માનો. ઈને માનવાની. ઈ કે ને આપણે ઈ ત્યાં બેઠા હોય તો મોકલો, ઈ અહીંથી આગળ ઘરેથી ગયા, આપણે કઈ બેન છે મારા ભાઈ, તો ઈ હમણાં જ અહીંથી ગયા. ઈ એટલે ઈશ્વર. ભારતની આર્ય નારી પોતાના પતિને પરમેશ્વર માનીને જીવે, એટલે ઈ કે ઈ ત્યાં બેઠા હોય તો મોકલજો, ઈ અહીંથી આગળ ગયા. કોઈ કીધું ઢ અહીંથી ગયા આગળ? નકર હોય ઢ જ આગળ, ઢહડાય બસ સ્ટેન્ડ ગયા. ના ના, ઈ ન કે ઈ અહીં બેઠા હોય તો મોકલજો, ઈને અહીં મોકલજો. પેલી નથી આપણે સૌરાષ્ટ્રની એક વાત, 80 વર્ષના ડોહીમાં નીકળ્યા ને ચોકમાંથી, તે ચોરો આવેલો, હૈયામો લાજનો ઘૂંઘટો તાણે, ચોરામાં બેઠેલો ડાયરો બોલ્યો, માર લાજ કોની કાઢી? અહીં લાજ કાઢે જેવું કોઈ નથી, અહીં બેઠા તો તમારા દીકરા છે બધાય. લાજના ઘૂંઘટામાંથી ડોસીમાં અહીં જવાબ આપ્યો, ત્યાં ઈ બેહતા ને એની લાજ કાઢી છે. ત્યાં ઈ બેહતા એની લાજ. લાજના લંગર સૌરાષ્ટ્ર કાઠિયાવાડ છે સાહેબ. મર્યાદાનું પૂતળું આ દેશ છે. તો જેવા હશે એવા મારા ઈને માનવાની, અને હાલતા ચાલતા બસ એટલું બોલવાની. શું બોલવાની? કે રાખજે અમર ચૂડો ચાંદલો ભવાની, ખોડલ તારી ફરતી છે રખવાની, વાડીના અમે છોડવા રે, તારી ફરતી છે રખવાડી, વાડીના અમે છોડવા, વાડીના અમે છોડવા. તારી ફરતી છે ફૂલવાડી, વાડીના અમે છોડવા માડી. અમારી અખંડ રાખજે, ચાંદલો ને ચૂડલો અખંડ. આપણે ત્યાં 4 માંડવાના ફેરા જે ફરે છે ને, 4 ફેરા, એમાં 3 ફેરા પુરુષ આગળ હોય, 4થો ફેરો સ્ત્રી આગળ હોય. આપણે ત્યાં ઘણાને ખબર નથી આ 4 ઘુમરા શેના માર્યા. આ દરેકને એમ છે કે મોર બેહનું ઘરમાં હાલે. અમારે ત્યાં ઘણા મોર બેહી ગયા, પણ ઘરમાં કોઈ દી હાલ્યું જ નહીં બિચારા. આખી જિંદગી ડેલી બેઠા થઈ ગયું. હકીકતમાં 4 ફેરા છે ને, એ
ધર્મ અર્થ કામ અને મોક્ષના 4 ફેરા છે સાહેબ. લખું ને લખી લેજો. પહેલો ફેરો ધર્મનો, એમાં ભારતની સ્ત્રી એમ કે પુરુષ તું આગળ હું પાછળ. ધર્મમાં તું આગળ હું પાછળ, હું આગળ નહીં આવું. ધર્મમાં તું જેમ કહેશ એમ હું કરીશ. ધર્મનો. બીજો અર્થ વ્યવહાર, એમાં તું આગળ હું પાછળ. ત્રીજો કામ પ્રતિષ્ઠા પૈસો તારે જે મેળવવું મેળવી લેજે, તું આગળ હું પાછળ. ધર્મ અર્થ કામમાં પુરુષને આગળ કર્યો. ચોથો ફેરો મોક્ષનો છે, મોતને સામે જવું. ત્યારે ભારતની આરી નારી એમ કે છે કે પુરુષ તું પાછળ, તારી ચૂંદડી ઓઢી મહાણમાં મારે ભય જાવું છે, તને નથી મારે તને જવા દેવો સાહેબ. આ સમર્પણ છે. આ ભારતની આર્ય નારી. નારીને નીંદો નહીં, નારી નરની ખાણ, નારીથી નર નીપજે. ધ્રુવ, પ્રહલાદ, રામ, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન, નારીને નીંદો નહીં. સ્ત્રી છે એ તો ભારતની આર્ય શક્તિ છે સાહેબ. ધરાવીણ ધાન નીપજે, કુડવીણ માળું ન હોય, જેસલ જખરો નીપજે, જેનીમાં હોથલ પદમણી હોય સાહેબ. ઘરનું પાત્ર સારું હોવું તો જીવવાની મજા માણસને આવે. હા, એક જણાના મોટી ઉંમરે લગ્ન થયા, બહુ મોટી ઉંમરે લગ્ન થયા. હજી લંબાવું, બહુ મોટી ઉંમરે બહુ મોટી ઉંમરે લગ્ન થયા. પછી કોકે લગ્ન કર્યા એટલે કોકે પૂછ્યું એટલી મોટી ઉંમરે લગ્ન કર્યા? તો હા, એનું કારણ એને કે 2 કારણ. કે શું કારણ? સારું પાત્ર નીકળે તો રાહ જોઈ પ્રમાણ. એટલા વર્ષ રાહ જોઈને પાત્રમાં તો ખાતી ગયા આપણે, અને નબળું પાત્ર નીકળે જાજુ ભોગવવું નહીં. હાવ કાંઠે જ બેઠા હોય, ધક્કો મારે એટલી જ વાર. સંત કબીરને એક જુવાન પૂછવા ગયો હતો, સંત કબીરને, કે મારે લગ્ન કરવા છે, કરું કે ન કરું? કબીર સાહેબ બોલ્યા જ નહીં કાંઈ. બીજી વાર પૂછ્યું, તમને પૂછવા આવ્યો છું મહાપ્રભુ, બોલો તો ખરા, મારે લગ્ન કરવા છે, કરું કે ન કરું? કબીર કાંઈ બોલ્યા જ નહીં બીજી વારે. ત્રીજી વાર કીધું કે મને કંઈક હા નાનો જવાબ તો આપો, મારે લગ્ન કરવા છે, કરું કે ન કરું? ત્યારે કબીર બોલ્યા નહીં એના સામે, પણ એના પત્નીને કીધું, હા પેલું દીવો દઈ જાય તો પેટાવીને. બપોરને ટાણે દીવો પેટાવી કબીરના પત્ની આડો હાથ રાખી દીવો મૂકીને અંદર વૈયા ગયા. 10 મિનિટમાં કીધું આ દીવો લઈ જાઓ, તરત લઈ ગયા. એમાં જુવાને પૂછ્યું કબીરને કે બપોરના ટાણે ધોમ તેડકામાં તમારા દીવાને શું કામ હતું, શું જરૂર હતી? કબીર કે તમે પૂછ્યું પણ મારી પત્નીએ પૂછ્યું. હે કે તમે પૂછ્યું પણ મારી પત્નીએ પૂછ્યું? એને ન પૂછ્યું તો કે એવું મળે તો કરી લેજો, નકર એમ નમ રહેજો. એ તો પુરુષ તો પામર છે સાહેબ. અમારા બચુભાઈ ગઢવી વઢવાણા એમ કહેતા, રામથી રામવાળા સુધીના દાખલા લેતા હો તો જયારે જયારે ધર્મ ધ્રુજો છે ત્યારે ભારતની શક્તિ આગળ આવી છે સાહેબ. ઇતિહાસની વાત જવા દો, પ્રાચીન વાત જવા દો, તમારા મારા અટાણની વાત કરું. 5 મહેમાનને તમારે મારે ઘેરે લઈ જવા, પણ ઘરનું સારું માણસ હોય તો લઈ જવાય. કે તાકાત છે કોઈને પળિયામાં પગ મૂકવા દે? હે, ભૂખાડ નો કાઢ નાખે એના મહેમાનના બધાયના. નારીને નીંદો નહીં, નારી નરની ખાણ, નારીથી નર નીપજે. ધ્રુવ, પ્રહલાદ, રામ, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન. એટલે શક્તિની વાતો કરવી છે, ઝવેરચંદ મેઘાણીની વાતો કરવી છે, પણ થોડો સમય થઈ ગયો છે. મારી હવે ઘણી ઉંમર છે, એટલે ઘૂંટડી ચા પીવી છે. ઘૂંટડી ચા પીવી છે. 4 પ્રકારની ચા થાય: આપુડી, બાપુડી, સગુડી, જગુડી. સાંભળીને જઈજો તમે, હમણાં જાતા નહીં. આપુડી, બાપુડી, સગુડી, જગુડી 4 પ્રકારની ચા થાય. 4 પ્રકારની એમ બાયુ લાજ કાઢે છે: હાંડિયા લાજ, ઝપાટા લાજ, મારવાડી લાજ અને કાઠિયાવાડી લાજ. 4 પ્રકારના દીકરા થાય: દીકરો, પુત્રો, છોકરો અને ગગો. નવલી દુનિયા કેરા સપનોમાં કવિઓ ગાયો કસુંબીનો રંગ હો રાજ આજ ગાયો કસુંબીનો રંગ. સાત સાગરની પાલે સ્વાધીનતાની કબરું મામે રાજ મને લાગ્યો કસુંબીનો રંગ.
આજ લાગ્યો રંગ હો રાજ મને લાગ્યો ધરતીના પૂછ્યા ગંગાનો ને ગાલે છલકાયો કસુંબીનો રંગ હો રાજ છલકાયો કસુંબીનો રંગ બોલી બિસ્મલ બેટાવોની આતાને ભાલે મલકાયો રાજ આજ લાગ્યો રંગ હો રાજ મને લાગ્યો અષાઢી સાંજના અંબર ગાજે એ અંબર ગાજે ને મેઘા ડંબર ગાજે હાલો અંબર ગાજે ને મેઘા ડંબર ગાજે અષાઢી સાંજના અંબર ગાજે અષાઢી સાંજના અંબર ગાજે ગરવા ગોવાલિયાના પાવા વાગે હાલો ગરવા ગોવાલિયાના સાડી સાંજના ઘોડી 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 પ્યાલા ભર્યા રંગીલા તમે પીજો કસુંબીનો રંગ રંગીલા તમે પીજો કસુંબીનો રંગ દો રંગા દેખી ભલે ડરી જાય તે કિલ્લા તમે લેજો